નમસ્કાર ગુજરાત વાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો, ગુજરાતમાં છેલ્લા 3-4 દિવસથી ગુજરાતમાં વરસાદે વિરામ લીધો છે, પરંતુ આવનારા 3 દિવસની અંદર ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસવાના છે। કારણ કે મિત્રો, અત્યારે અરબ સાગરના ઊંડાણવાળા ભાગોની સાથે સાથે બંગાળની ખાડીની અંદર નવી લો પ્રેશર વરસાદી સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં આ ઓગસ્ટ મહિનાના અંતિમ દિવસોની અંદર વાવાઝોડાનો ખતરો ટોળાતો જોવા મળી રહ્યો છે। જી હા દર્શક મિત્રો, ગુજરાતના જાણીતા એવા હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીએ પોતાની આગાહીઓ વ્યક્ત કરી છે। સાથે મિત્રો, હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે ગુજરાતમાં ફરી છૂટા છવાયેલા વિસ્તારોમાં હળવા તો અમુક ભાગોમાં ભારે પવનોની સાથે મેઘરાજા આજે મન મૂકીને વરસવાના છે। સાથે સાથે મિત્રો, આવતીકાલે એટલે કે 3 ઓગસ્ટના રોજ ગુજરાતમાં સૂર્યનો આશ્લેષા નક્ષત્રમાં પ્રારંભ થશે અને આશ્લેષા નક્ષત્રનું વાહન ગધેડો છે। અને મિત્રો, આ નક્ષત્રની અંદર એવું કહેવામાં આવે છે કે જો આ નક્ષત્રના પ્રારંભના દિવસે એટલે કે મિત્રો 3 તારીખે જો વરસાદ નોંધાશે તો સંપૂર્ણ નક્ષત્રની અંદર ધોધમાર વરસાદની રહેલી છે આગાહી। આ સાથે મિત્રો, ગુજરાતમાં છેલ્લા 3-4 દિવસથી તો મેઘરાજા બ્રેક લગાડી છે, એટલે કે ગુજરાતમાં વરસાદ નહિવત જોવા મળ્યો છે, પરંતુ આજે ગુજરાતમાં ફરી એકવાર જામ્યો છે વરસાદી માહોલ, જેમાં હવે પછીની કલાકોમાં કચ્છમાં ભારેથી ભારે વરસાદ પડવાને લઈને હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ સાથે ભાઈ પરેશભાઈ ગોસ્વામીએ પણ પોતાની આગાહીઓ વ્યક્ત કરી છે। આ સાથે મિત્રો, જો વાત કરવામાં આવે તો અત્યારે ઉત્તર ભારતના જે પહાડી વિસ્તારના જે વિસ્તારો છે ત્યાં અત્યારે વરસાદ છે અને નવી વરસાદી સિસ્ટમ સક્રિય થતી જોવા મળી છે। અને અત્યારે બંગાળની ખાડીની અંદર પણ નવી ડિપ્રેશન વાળી વરસાદી સિસ્ટમ આગામી દિવસોની અંદર કન્વર્ટ થશે। તો તમે જોઈ શકો છો કે આવતીકાલે એટલે કે 3 તારીખના રોજ ગુજરાતમાં કાળા ડિબાંગ વાદળોની વચ્ચે મેઘરાજા મન મૂકીને વરસવાના છે। વીજળીના કડાકા ભડાકા થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે ગુજરાતમાં ફરી વરસાદનો નવો રાઉન્ડ ભૂક્કા કાઢશે। અને મિત્રો, નવું નક્ષત્ર શરૂ થયું છે અને નવા નક્ષત્રની સાથે ગુજરાતમાં ભારે પવનો ફૂંકાશે। ભારે પવનોની સાથે ગુજરાતના ઘણા બધા વિસ્તારો છે કે જ્યાં અત્યારે વરસાદની અછત છે, જેમાં સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોની સાથે કચ્છમાં પણ મિત્રો અત્યારે વરસાદ છે એ ઓછો જોવા મળ્યો છે આ સિઝન દરમિયાન। એટલે કે મિત્રો, આ સિઝનના 2 મહિના વીતી ગયા છે અને માત્ર 2 મહિના બાકી છે, એટલે કે ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનો બાકી છે। અને આ 2 મહિનાની અંદર ગુજરાતમાં વાવાઝોડાનો ખતરો પણ ટોળાતો હોય તેવી આગાહી ગુજરાતના જાણીતા એવા હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરી છે। આ સાથે મધ્ય ભારત ઉત્તર ભારતવાળી વરસાદી સિસ્ટમ જે સાયક્લોનિક સર્ક્યુલેશનના એરિયામાં છે ને આ વરસાદી સિસ્ટમ સતત ગોળ ફરી રહી છે। ઘડીક આ વરસાદી સિસ્ટમ ગુજરાતની નજીક આવી રહી છે તો ઘડીક આ વરસાદી સિસ્ટમ ગુજરાતથી દૂર જઈ રહી છે, ફરી આ વરસાદી સિસ્ટમ ગુજરાતની નજીક આવી રહી છે તો ફરી ગુજરાતથી દૂર જઈ રહી છે, જેના કારણે ગુજરાતના વાતાવરણમાં અચાનક જ મોટો ફેરફાર આવ્યો છે। સાથે મિત્રો, હવે જાણીશું કે આઈએમડી તરફથી સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી કે ગુજરાતનું હવામાન કેવું છે। સાથે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જાણીશું કે નવી વરસાદી સિસ્ટમ અત્યારે કઈ ભાગોમાં ત્રાહિમામ દર્શાવતી જોવા મળી છે। હાલ મિત્રો, તમે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જોઈ શકો છો કે અત્યારે અરબ સાગરનો દરિયો છે ગાંડોતુર થયો છે। અરબ સાગરના દરિયાની અંદર નવી વરસાદી સિસ્ટમ સક્રિય થતા અત્યારે દક્ષિણી ભારતના ભાગોમાં આ વરસાદી સિસ્ટમ ત્રાહિમામ દર્શાવતી જોવા મળી છે। સાથે ગુજરાતમાં ફરી એકવાર કાળા ડિબાંગ વાદળોના ઘેરાતા જોવા મળ્યા છે અને આગામી 5 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે હવામાન વિભાગે સાવચેત રહેવા માટે અપીલ કરી છે। આ સાથે મિત્રો, જો વાત કરીએ તો અત્યારે મધ્ય ભારતવાળી વરસાદી સિસ્ટમ સતત પશ્ચિમ દિશા તરફ આગળ વધતા ગુજરાતમાં આજે ભારે તો અમુક ભાગોમાં અતિ ભારે વરસાદ છે આજે આગામી 3 કલાક દરમિયાન જોવા મળશે। હવે મિત્રો, આપણે જાણીશું કે આઈએમડી તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો જાહેર કર્યો છે। ગુજરાતના કયા ભાગની અંદર આજે કેવા પ્રકારનું એલર્ટ છે અને કયા ભાગોની અંદર આજે ભારે તો અમુક ભાગોમાં હળવા તો અમુક ભાગોમાં હજુ પણ વરાપની રહેલી છે આગાહી। જ્યાં દર્શક મિત્રો, તમે જોઈ શકો છો આજે કચ્છ લાગુના વિસ્તારમાં છૂટા છવાયેલા વિસ્તારોમાં હળવા તો અમુક ભાગોમાં વરાપનો માહોલ જોવા મળ્યો છે। આ સાથે મિત્રો, જો વાત કરીએ તો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, આ સાથે વડોદરા, અમદાવાદ, ગાંધીનગર આજુબાજુના વિસ્તારની સાથે ગુજરાતના પશ્ચિમ ગુજરાતના ભાગોની સાથે દેવભૂમિ દ્વારકા છે। આ સાથે મિત્રો, જામનગર છે, રાજકોટ છે, મોરબી છે, સુરેન્દ્રનગર છે, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર લાગુના વિસ્તારની અંદર આગામી કલાકોમાં હળવા તો અમુક ભાગોમાં ભારે વરસાદના ઝાપટા જોવા મળશે। અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં તો મિત્રો આગામી કલાકોમાં વીજળીના કડાકા ભડાકા સાથે છૂટા છવાયેલા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની રહેલી છે આગાહી। આ સાથે મિત્રો, તમે જોઈ શકો છો આવતીકાલે એટલે કે 3 ઓગસ્ટના રોજ પણ જે ગુજરાતનું હવામાન સામે આવ્યું છે, ગુજરાતના ઉત્તર ગુજરાતના ભાગોમાં હળવા, મધ્ય ગુજરાત
ગુજરાતના ભાગોમાં હળવા વરસાદ અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં થોડોક ભારે વરસાદ નોંધાશે તેવું અત્યારે આઈએમડી તરફથી જે અવલોકન કરવામાં આવ્યું છે, અત્યારે નકશા શેર કરવામાં આવ્યા છે, એમની અંદર આ તમામ વિગતો સામે આવી છે। આ મિત્રો આગામી 7 તારીખ લગીને એવા ને એવા હવામાન સમાચાર જોવા મળવાના છે। ગુજરાતમાં મિત્રો કહી શકાય 30 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો પણ ફૂંકાતા જોવા મળવાના છે। હવે મિત્રો આપણે GFS મોડલના આધારે જાણીશું કે ગુજરાત તરફ આ વરસાદી સિસ્ટમ જો આગળ વધશે તો ગુજરાતના કયા કયા ભાગોની અંદર ભારેથી ભારે વરસાદની સંભાવના છે। જે રીતે મિત્રો તમે જોઈ શકો છો અત્યારે જમ્મુ કાશ્મીર પંજાબ લાગુના વિસ્તારથી લઈને પૂર્વ ભારતના ભાગોની અંદર આ વરસાદી સિસ્ટમ છે એ અત્યારે પોતાની સાયક્લોનિક સર્ક્યુલેશન અને સ્ટફ લાઇનના કારણે આ વિસ્તારોની અંદર અત્યારે ભારેથી ભારે વરસાદ છે જોવા મળી રહ્યો છે, જેમાં ભારતના જે પહાડના વિસ્તારો છે ત્યાં પણ અત્યારે ધોધમાર વરસાદ છે। આ મિત્રો જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ આ વરસાદી સિસ્ટમ ફરી એકવાર ઉત્તર ભારત મધ્ય ભારતના ભાગોમાં આવીને ફરીથી આ વરસાદી સિસ્ટમ મજબૂત બનશે અને આ સાથે બંગાળની ખાડી અને અરબ સાગરના દરિયાની અંદર બની રહેલી નવી વરસાદી સિસ્ટમના કારણે ગુજરાતમાં હવે પછીના દિવસોની અંદર જેમાં દરિયાઈ કાંઠાના ભાગોમાં 50 થી લઈને 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો પણ ફૂંકાઈ શકે છે। જે રીતે મિત્રો તમે જોઈ શકો છો 5 તારીખના રોજ આ વરસાદી સિસ્ટમ ખૂબ જ પ્રબળ બનશે અને એની જો દિશા પશ્ચિમ દિશા તરફ હશે તો ગુજરાતના રીજનના ભાગો જેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતના ભાગોની સાથે કહી શકાય કે અરબ સાગરવાળી વરસાદી સિસ્ટમ જો ઉત્તર દિશા તરફ આગળ વધે તો ગુજરાતમાં વાવાઝોડાનો ખતરો જોવા મળશે। ખાસ મિત્રો ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીનું કહેવું છે। પરેશભાઈ ગોસ્વામીએ તો કીધું કે 6 થી લઈને 10 તારીખનો જે સમયગાળો છે ત્યારે ગુજરાતમાં વીજળીના કડાકા ભડાકા થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે ભારેથી ભારે વરસાદની સંભાવના છે। સાથે અંબાલાલ પટેલના અનુસાર અરબ સાગરના દરિયાની અંદર નવી સાયક્લોનિક સર્ક્યુલેશન વરસાદી સિસ્ટમ બનશે અને બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ પૂર્વ ભારતના ભાગો તરફ આગળ વધતા આ વરસાદી સિસ્ટમ જો મિત્રો કહી શકાય પૂર્વ ભારતવાળી જો એ પશ્ચિમ દિશા તરફ આગળ વધે અને દક્ષિણ ભારતવાળી વરસાદી સિસ્ટમ જો ઉત્તર દિશા તરફ આગળ વધે તો ગુજરાત નજીક 2 વાવાઝોડા છે ત્રાહિમામ દર્શાવશે। સાથે સાથે મિત્રો આઈએમડી તરફથી આગામી 3 કલાક દરમિયાન ગુજરાતના કયા ભાગોની અંદર ભારે તો અમુક ભાગોમાં વરાપ અને અમુક ભાગોમાં હજુ પણ ગરમી અને ઉકળાટનું પ્રમાણ એકદમ વધ્યું છે, એનું મુખ્ય કારણ સામે આવ્યું। ખાસ કે મિત્રો તમે જોઈ શકો છો અત્યારે રાજસ્થાન પાકિસ્તાન લાગુના વિસ્તારની અંદર અત્યારે વેલમાર્ક લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ છે, જેના કારણે ગુજરાતના કચ્છ લાગુના વિસ્તારની અંદર કાળા ડિબાંગ વાદળોનો કાળો કહેર જોવા મળી રહ્યો છે। એટલે કે કચ્છમાં આગામી કલાકોમાં મિત્રો 1.5 ઇંચથી લઈને 2 ઇંચ સુધીના વરસાદ છે જોવા મળશે। વીજળીના કડાકા ભડાકા સાથેનો વરસાદ જોવા મળશે, જેમાં ખાસ ખાવડ છે, લખપત લાગુના વિસ્તાર છે, નડિયાદ છે, રાપર છે, ગાંધીધામ લાગુના વિસ્તારમાં પણ વીજળીના ચમકારાની સાથે ધોધમાર વરસાદ જોવા મળશે। આ સાથે મિત્રો દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર સુરત, નવસારી, દમણ, દાદરાનગર હવેલી, આ સાથે મિત્રો વ્યારા, આહવા, વલસાડ, આ સાથે મિત્રો તમે જોઈ શકો છો એ રીતે ભરૂચ લાગુના વિસ્તાર છે, રાજપીપળા લાગુના વિસ્તાર છે, દેહરાદૂન લાગુના વિસ્તારમાં પણ હવે પછીની કલાકોમાં અતિ ભારે વરસાદની સંભાવના છે। આ સાથે મિત્રો જો આવતીકાલે 3 તારીખના રોજ તમે જોઈ શકો છો એકદમ ગુજરાતમાં કાળા ડિબાંગ વાદળોના ઘેરાવા છે એ ઘેરાતા વહેલી સવારથી જ જોવા મળવાના છે અને ગુજરાતમાં મિત્રો કહી શકાય કે નવું નક્ષત્ર એટલે કે આશ્લેષા નક્ષત્ર શરૂ થવાની સાથે ગુજરાતમાં 12 મેઘ ખાંગા થશે, ગુજરાતમાં ધોધમાર વરસાદની આગાહી છે। આ સાથે બંગાળની ખાડીની અંદર બનતી નવી સાયક્લોનિક સર્ક્યુલેશન જે લો પ્રેશરના એરિયામાં હોય છે, લો પ્રેશરના એરિયામાંથી વરસાદી સિસ્ટમ જો પૂર્વ દિશા તરફ એટલે કે પૂર્વ ભારતના ભાગો તરફ આગળ વધશે અને વરસાદી સિસ્ટમ જ્યારે ગુજરાત નજીક પહોંચવાની છે ત્યારે ગુજરાતમાં ભારે પવનો ફૂંકાશે, વીજળીના ચમકારા કડાકા ભડાકા સાથેનો ધોધમાર વરસાદ છે જે આવનારા દિવસોની અંદર જોવા મળશે। પરંતુ આવતીકાલે મિત્રો જાણીશું કે કયા ભાગોની અંદર કેટલો ઇંચ સુધીના વરસાદ જોવા મળશે। હવામાન વિભાગ તરફથી જે આંકડા સામે આવી રહ્યા છે એમના વિશે વાત કરીએ તો મિત્રો 3 તારીખે નવું નક્ષત્ર શરૂ થશે, ચોમાસાનું નવું નક્ષત્ર શરૂ થવાની સાથે મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોની સાથે દક્ષિણ ગુજરાતના પણ તમામ ભાગો છે, સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગો છે, જેમાં સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં જો વાત કરવામાં આવે તો કે ખરસલિયા લાગુનો વિસ્તાર છે, ભાવનગર છે, બુધેલ છે, આ સાથે ગોધરા લાગુનો વિસ્તાર છે, શિનોર લાગુના વિસ્તાર સાથે તમે જોઈ શકો છો સોનગઢ છે, પાલિતાણા લાગુના વિસ્તારની અંદર પણ હવે પછીની કલાકોમાં મિત્રો 2 થી લઈને 5 ઇંચ સુધીના ધોધમાર વરસાદ છે નોંધાઈ શકે છે। આ સાથે મિત્રો જો કહી શકાય કે લાંબા સમયના વિરામ બાદ ફરી એકવાર માંગરોળ છે, વેરાવળ છે, કેશોદ છે, વિસાવદર છે, તુલસીશ્યામ છે, ત્યાં મિત્રો આવતીકાલે ભારે વરસાદની સંભાવના છે। આજે તો મિત્રો ફરી એકવાર વરાપનો માહોલ જોવા મળ્યો છે। આ સાથે મિત્રો જો નજર કરીએ
તો ખાસ કરીને મિત્રો જેમ સમયગાળો પસાર થતો જશે એમ નાની એવી વરસાદી સિસ્ટમ જ્યારે દેહરાદૂન લાગુના વિસ્તારથી આગળ વધશે, લુણાવાડા લાગુના વિસ્તારની અંદર આગળ વધશે, તો અમદાવાદમાં પણ આવતીકાલે 12 મેઘ ખાંગા થશે, જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થશે, રોડ રસ્તા ઉપર પાણીના દ્રશ્યો સામે આવશે અને મધ્ય ભારતવાળી વરસાદી સિસ્ટમ, ઉત્તર ભારતવાળી વરસાદી સિસ્ટમ અને ખાસ કરીને પૂર્વ ભારતવાળી આ વરસાદી સિસ્ટમની જે સ્ટફ લાઈનો છે ગુજરાત તરફથી પસાર થતી હોવાના કારણે ગુજરાતમાં અતિ ભારે વરસાદનો નવો રાઉન્ડ છે એ પણ જોવા મળશે। જેમ મિત્રો આ વરસાદી સિસ્ટમ તમે જોઈ શકો છો એકદમ આ પર્વતીય વિસ્તાર તરફ જ આ વરસાદી સિસ્ટમનો જે કહી શકાય કે સ્ટફ લાઇન છે અને ઘેરાવો છે એ દિશાની અંદર છે ને આ વરસાદી સિસ્ટમ મિત્રો તમે જોઈ શકો છો જેમ જેમ સમયગાળો પસાર થતા તે મધ્ય ભારતના અને ઉત્તર ભારતના ભાગો સુધી અને ખાસ મિત્રો તમે જોઈ શકો છો જમ્મુ કાશ્મીર આજુબાજુના વિસ્તારો સુધી આગળ વધશે અને આવનારા દિવસોમાં એવું પણ બની શકે કે અરબ સાગરવાળી વરસાદી સિસ્ટમ છે કે જે દક્ષિણ ભારતના ભાગો તરફ આગળ વધીને ફરી એકવાર ઉત્તર દિશા અને ઉત્તરથી પશ્ચિમ દિશા તરફ આગળ વધે તો ગુજરાતમાં ઓગસ્ટ મહિના અંતિમ દિવસોમાં વાવાઝોડા સાથે વરસાદ છે એ ભૂકા પણ બોલાવી શકે છે। જેમ જેમ મિત્રો તમે જોઈ શકો છો સમયગાળો પસાર થતો જશે 8 તારીખના રોજ વરસાદી સિસ્ટમ ખૂબ જ પ્રબળ બનશે અને પૂર્વ ભારતના ભાગોમાં જેમાં મિઝોરમ છે, આસામ લાગુના વિસ્તારની અંદર પણ વીજળીના ચમકારા સાથે ધોધમાર વરસાદનો નવો રાઉન્ડ ભૂકા કાઢશે અને મિત્રો જે રીતે અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામી તો આગાહી વ્યક્ત કરી છે, પરંતુ દેશી પરંપરાગત પદ્ધતિથી આગાહી કરનાર કિશોરભાઈ આહિરની આગાહી સામે આવી છે। કિશોરભાઈ આહિરે આગાહી વ્યક્ત કરી છે જેમાં 2 થી 10 ઓગસ્ટ સુધીના ગુજરાતના હવામાનમાં અચાનક જ વરાપ જોવા મળશે, પરંતુ 11 થી લઈને જે 15 ઓગસ્ટનો જે સમયગાળો હશે એ સમયગાળાની અંદર ગુજરાતના ઘણા બધા ભાગો છે જેમાં ખાસ તો કચ્છ અને સૌરાષ્ટ્રના તમામ વિભાગોની અંદર વીજળીના કડાકા ભડાકા સાથે અને ખાસ કરીને અરબ સાગરના દરિયાની અંદર પણ તમે જોઈ શકો છો જેમ સમયગાળો પસાર થતો જશે તેમ નવી વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં વાવાઝોડાનો કાળો કહેર જોવા મળવાનો છે। મિત્રો ગુજરાતમાં ભારે વરસાદ પડવાની સાથે સાથે ગુજરાતમાં કહી શકાય કે હવે પછીના દિવસોની અંદર 8 થી લઈને 12 ઇંચ સુધીના ધોધમાર વરસાદ પડશે તેવી આગાહી ગુજરાતના જાણીતા એવા હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીએ પોતાની આગાહીઓ છે એ વ્યક્ત કરી છે। તો ખાસ મિત્રો તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો, તમારા ગામનું નામ, તમારા તાલુકાનું નામ, તમારા જિલ્લાનું નામ ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો। સાથે મિત્રો તમે જ્યાં રહો છો ત્યાં શું ખરેખર વરસાદ પડી રહ્યો છે એ પણ ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો। સાથે મિત્રો ચેનલ ઉપર નવા છો તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા।